મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરો સદાય અનુપ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમો નમો વારંવાર શેષ નમો વારંવાર શેષ વચનામૃત ગઢડા પ્રથમ 19. સ્વામિનારાયણ હરે સંવંત 1876 પોષ સુધી પડવાને દિવસ શ્રીજી મહારાજ સંધ્યા સમયે શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આ સત્સંગને વિશે પોતાના આત્યંતિક કલ્યાણને ઈચ્છતો એવો જે ભક્તજન તેને એકલી આત્મનિષ્ઠાએ કરીને પોતાનું આત્યંતિક કલ્યાણરૂપ કાર્ય સરતું નથી, તથા એકલી પ્રીતિ જે પ્રેમે સહિત 9 પ્રકારની ભક્તિ કરવી તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી, તથા એકલો જે વૈરાગ્ય તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી, તથા એકલો જે સ્વધર્મ તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી. તે માટે એ આત્મનિષ્ઠાદિક જે 4 ગુણ તે સિદ્ધ કરવા શા માટે તો એ 4 ગુણને એકબીજાની અપેક્ષા છે. હવે એ 4 ગુણને એકબીજાની અપેક્ષા છે તે કહીએ તે સાંભળો. જે આત્મનિષ્ઠા તો હોય પણ જો શ્રી હરિને વિશે પ્રીતિ ન હોય તો તે પ્રીતિ કરીને થઈ જે શ્રી હરિની પ્રસન્નતા તેણે કરીને જ પામવા યોગ્ય એવું મોટું ઐશ્વર્ય જે માયાના ગુણે કરીને પરાભવ ન પમાય એવું મોટું સામર્થ્ય તેને એ ભક્ત નથી પામતો. અને શ્રી હરિને વિશે પ્રીતિ હોય પણ જો આત્મનિષ્ઠા ન હોય
તો દેહાભિમાને ને યોગે કરીને તે પ્રીતિની સિદ્ધિ થતી નથી. અને શ્રી હરિને વિશે પ્રીતિ અને આત્મનિષ્ઠા એ બે હોય, પણ જો દ્રઢ વૈરાગ્ય ન હોય તો માયિક પંચ વિષયને વિશે આસક્તિ કરીને તે પ્રીતિ અને આત્મનિષ્ઠા તેની સિદ્ધિ થતી નથી. અને વૈરાગ્ય તો હોય તો પણ જો પ્રીતિ અને આત્મનિષ્ઠા ન હોય તો શ્રીહરિના સ્વરૂપ સંબંધી જે પરમાનંદ તેની પ્રાપ્તિ થતી નથી. અને સ્વધર્મ તો હોય તો પણ જો પ્રીતિ આત્મનિષ્ઠા અને વૈરાગ્ય ત્રણ ન હોય તો ભૂવરલોક અને બ્રહ્માના ભુવન પર્યંત જે સ્વર્ગલોક તે થકી બાર ગતિ થતી નથી. કહેતા બ્રહ્માંડને ભેદીને માયાના તમ થકી પર એવું જે શ્રીહરિનું અક્ષરધામ તેની પ્રાપ્તિ થતી નથી. અને આત્મનિષ્ઠા પ્રીતિ અને વૈરાગ્ય એ ત્રણ હોય તો પણ જો સ્વધર્મ ન હોય તો એ ત્રણેયની સિદ્ધિ થતી નથી. એવી રીતે આત્મનિષ્ઠા આદિ જે ચાર ગુણ તેમને એકબીજાની અપેક્ષા છે. તે માટે ભગવાનના એકાંતિક ભક્તનો સમાગમ કરીને જે ભક્તને ચારે ગુણ અતિશય દ્રઢપણે વર્તતા હોય તે ભક્તને સર્વ સાધન સંપૂર્ણ થયા. અને એને જ એકાંતિક ભક્ત જાણવો. તે માટે જે ભક્તને ચાર ગુણમાંથી જે ગુણની ન્યૂનતા હોય તો ભગવાનના એકાંતિક ભક્તની સેવા સમાગમે કરીને તે ન્યૂનતાને ટાળવી. આ વચનામૃતમાં એક બીજા ગુણોને જરૂર પડે છે. જેમ આપણે રસોઈ કરવી હોય ત્યારે એકલા લાકડે પણ ન ચાલે, એકલા વાસણે પણ ન ચાલે, એકલા સીધાથી પણ ન ચાલે, એકલા રસોઈયાથી પણ ન ચાલે. એમ એકબીજા ગુણોની જરૂર પડે. તો આમાં એકબીજા આખો વિષય જે છે એકબીજા ગુણોની જરૂર પડ્યા કરે. એકલો કોઈ ભગત હોય ને એકલો જ ગુણ હોય તો એ કામ નથી આપતો. અને આત્યંતિક કલ્યાણની ઈચ્છો પછી છેલ્લું કલ્યાણ નહીં, રૂડું થવાનું નહીં. અને કલ્યાણ શબ્દ દુનિયામાં બહુ વપરાય. કલ્યાણનો અર્થ એવો થાય કે આ કરવું ને આ ન કરવું, એનું નામ કલ્યાણનો અર્થ થાય છે. ત્યારે એકબીજા ગુણોની જરૂર. એક ગુણ હોય તો એ કામ આગળ જ જતું. એવા બહુ લોકો એક ગુણવાળા હોય છે, દુનિયામાં પણ હોય છે, પણ બીજો ગુણ નહીં. પણ આમાં ચાર શ્રેષ્ઠ ગુણો હોય ત્યારે એ ભગવાન સ્વામિનારાયણના ધામમાં જાય. ત્યારે એકબીજા ગુણોની એકાબીજાને જરૂર પડે. અત્યારે આપણા શરીરમાં 24 વાના ભેગા કર્યા છે તો આ શરીર ચાલે છે, નહીંતર ન ચાલે. એમ એકબીજા ગુણોની એકબીજાને જરૂર પડે છે. આત્યંતિક કલ્યાણ કીધું તો એને ચાર ગુણ જોઈએ. હવે આત્યંતિક એટલે અંત એનો આવી ગયો, બસ હવે નહીં કાંઈ. ભગવાનના ધામમાં જાય અને જ્યાં જાય પછી એ પૂરું થઈ જાય છે. જન્મ જાય, મૃત્યુ જાય, દુઃખ જાય, ઉપાધિ જાય, બધું જાય. ભગવાન સ્વામિનારાયણની અત્યારે જે મહાપૂજા થાય એ બધા ભગવાનમાં બેઠેલા છે ધામમાં એટલે થાય. અત્યારે આપણે ગોપાળાનંદ સ્વામીએ મહાપૂજા ગોઠવી છે, પણ એમાં 24 અવતાર અને નંદ સંતો માણકી એ બધા ભગવાનના ધામમાં બેઠા છે એટલે એની મહાપૂજા થાય. મહાપૂજા કરો એટલે એને ચડે એટલે રૂડું થાય. જે જાય જ નહીં એની મહાપૂજા ન આવે.
એમાં ન આવે. ત્યારે આત્યંતિક કલ્યાણ અને તે પાછું આ સત્સંગમાં, બીજે તો એ વસ્તુ જ નહીં, કલ્યાણમાં તો સમજે જ નહીં. ત્યારે એ 4 ગુણ છે પણ એકબીજાની જરૂર પડે નહીં. આ થાય તો પેલો ગુણ લાવવો, પેલું થાય તો પેલો ગુણ લાવવો પડે. એમાં 4 ગુણ ભગવાને બતાવ્યા. એક આત્મનિષ્ઠા, ભગવાનમાં પ્રીતિ, વૈરાગ અને સ્વધર્મ, એ 4ની જરૂર પડે એકબીજાને. હવે ક્યાં જરૂર પડે? આત્મનિષ્ઠા હોય. હવે આત્મનિષ્ઠા એટલે કોઈ ઠેકાણે નિષ્ઠા ના હોય, એનો આત્મા એને સ્થિર કર્યો. જે ભગવાનને લાખો માણસ પાસે આ ક્રિયા કરાવી અને કરી, ત્યારે આત્મા જ્યાં ત્યાં છે એ તો નરું દુઃખ જ છે. આત્માને બધેથી કાઢીને પોતાની પાસે લાવે એક ગુણ છે મોટો. ત્યારે આપણા જે 500 પરમહંસો જે થયા, એને બધેથી આત્મા કાઢીને પોતાની પાસે લાવ્યા. એટલે એને કંઈ પણ દુઃખ નહીં, કંઈ દુઃખની ભાષામાં એ ન સમજે. ત્યારે એક આત્મનિષ્ઠાનો ગુણ છે. પણ જો સ્વામિનારાયણમાં પ્રીતિ ના હોય તો એમાં મેળ ન પડે. એકલાને શું કરે? એટલે 4 ગુણ એકબીજાની જરૂર પડ્યા કરે. અત્યારે ખાટલાનો પાયો બનાવવો હોય પણ એકાબીજા પાયાની ને એકાબીજાની ઈંટની જરૂર પડ્યા કરે, તારે ખાટલો ઊભો થાય, એક પાયે ન થાય. ત્યારે ભગવાન સ્વામિનારાયણમાં પ્રીતિ હોય ન હોય, એકલી આત્મનિષ્ઠા કાઢીને બેસી રહે બધેથી કાઢીને, તો એને શું કરે? તો એને ખીલાવે કોણ? એને બધું બતાવે કોણ? ત્યારે સ્વામિનારાયણ ભગવાનમાં પ્રીતિ હોય. ન હોય તો એ ખીલે નહીં. તો આત્મનિષ્ઠા અને ભગવાનમાં પ્રીતિ. હવે આત્મનિષ્ઠા અને ભગવાનમાં પ્રીતિ કઈ? જો એ આત્મનિષ્ઠા હોય, બધેથી આત્મા, એવા ઘણા લુખા માણસો હોય છે, પણ આ સત્સંગમાં નહીં. આત્મનિષ્ઠા હોય પણ સ્વામિનારાયણ ભગવાનમાં પ્રીતિ ન હોય તો જે ઐશ્વર્ય કહેવાય છે, જે શક્તિ ઉતારે, એ આમાં ના ઉતરે. જમીન ખરી, બિયાવું નહીં, ઉગે નહીં કાંઈ. પ્રબલ પ્રેમ પ્રભુ વિશે સોઈ એકાંતિક સંત મુક્ત સદા તેહી ઉરવસે વાસુદેવ ભગવંત પ્રબલ પ્રેમ પ્રભુ વિશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય જૂત સબ વિધિ પૂરન તે ધર્મ જ્ઞાન વૈરાગ્ય જૂત સબ વિધિ પૂરન તે મુક્ત બ્રહ્મ હો હરિ ભજે મુક્ત બ્રહ્મ હો હરિ ભજે
भक्ति ते प्रबल प्रेम प्रभु विषे सोई एकांतिक संत प्रबल प्रेम प्रभु विषे જો પ્રીતિ ન હોય તો એ કશું પામે કાંઈ નહીં, લુખો લહરે. જે ભગવાન જે આત્મનિષ્ઠા ભગવાનમાં પ્રીતિ હતી એણે જે કીધું એ ભગવાને કરી આપ્યું, પણ એ હોય તો એમ આત્મનિષ્ઠા હોય પણ સ્વામિનારાયણને વિશે પ્રીતિ એટલે પ્રકૃતિ એની જોડે જોઈન્ટ કરે, એના પ્રીતિ કહેવાય. એની રીત ન્યારી આખી છે, પ્રીતની રીત આખી ન્યારી. ત્યારે એ સ્વામિનારાયણ ભગવાનમાં પ્રીતિ હોય ન હોય તો આત્મનિષ્ઠા એકલી કામ નહીં આપે. જો પ્રીતિ હોય સ્વામિનારાયણમાં તો એ આમ હામા જીવને કે તને ભગવાન લેવા આવશે, જા આમ ધામમાં મોકલે. મુક્તાનંદ સ્વામીને શક્તિ આપી ભગવાને કે તમે સંકલ્પ કરશો એ ધામમાં જશે, જાઓ. તમે જેને કહેશો એને સમાધિ થશે, એ સામર્થ્યને આપી. એટલે આત્મનિષ્ઠા હોય પણ સ્વામિનારાયણ ભગવાનમાં પ્રીતિ ન હોય તો એ આત્મનિષ્ઠા વધારે કંઈ કામ પછી કરી શકતી નથી. ભગવાનમાં પ્રીતિ હોય અને આત્મનિષ્ઠા ન હોય તો આ દેહમાં આત્મા ચોટે, પછી એની બધી ચોટે તો એ પ્રીતિની સિદ્ધિ થતી નથી. ત્યારે આત્મનિષ્ઠાને પ્રીતિની જરૂર પડે અને પ્રીતિને આત્મનિષ્ઠાની જરૂર પડે તો પ્રીતિ જળવાઈ રહે. ત્યારે એ બંને હોય, આત્મનિષ્ઠા અને પ્રીતિ હોય, પણ એને વૈરાગ્ય ન હોય તો એ બે કામ નથી આપતા. પ્રીતિ હોય પણ રાગ ચારે બાજુ હોય તો પ્રીતિની સિદ્ધિ થતી નથી. ત્યારે દાદા ખાચરની બહેનની એક દીકરી દેહ મૂકી ગઈ, ભગવાન રડ્યા, ભગવાન બધા હરિભક્તો રડ્યા, દાદા ખાચરનો કુટુંબ આખું રડ્યું. જો એટલો વાંધો આવ્યો ત્યાં. હવે એમાં જીવત હતા રડ્યા ને, અને માથાકૂટ કરી તે ભગવાન લક્ષ્મીવાળી પધારાઈ ગયા. પછી બધી વિધિ થઈ ગઈ દીકરીની, એની ઘણી બીજી કથા લાંબી છે. પછી દાદા જીવબાએ કહ્યું ભગવાનને તેડી લાવો. તે તેડવા ગયા કે મારે નથી આવું, તમારો જીવ પેલી છોકરીમાં છે. તો કોઈ પાય કે હા તમે જાઓ દરબારમાં કહો. ઢોલ વગાડતા વગાડતા સામયું લઈને તમે લક્ષ્મીવાડીમાં આવો અને રસ્તામાં ગુલાલ ઉડાડતા આવો. હવે એ છે બને, પણ મૂળ એનું કારણ છે પેલી છોકરીના જીવમાં બધાનો જીવ એ એને નથી ગમેલું. એ પછી તો કીધું તો કે ભાઈ જેમ કરે તેમ કરે, પણ લાવો ખરા. એ વાસ્તે ગાસ્તે ઢોલ વગાડી અને ગયા અને ગુલાલ ઉડાડ્યો, હાકર વેચી અને ભગવાન સ્વામિનારાયણ ધીમે ધીમે દરબારમાં આવ્યા. આવી કોઈનાથી મેળ બેસે. 80 વર્ષનો ડોહો મરી ગયો હોય તો એ કહે છે કથા ભાઈ કથા બંધ રાખો, ડોહો મરી ગયો છે. આ શું કરે બીજું આમાં, એ કહે છે એ. ત્યારે આ દુનિયા દાદા ખાચરને વખાણે છે, એ ભગવાનમાં ચોટ્યાનું પરિણામ છે. અને કોઈ માણસને કોઈ હામું જોતું નથી, એ આમાં ચોટેલા છે. હવે ઢોલ વગાડો એ કાઠીની જાત, જો એ પ્રીતિની સિદ્ધિ કરાવે છે.
એક ગામમાં ભગવત પ્રસાદજી મહારાજ પધારવાના હતા. સંતોને રાતના મોકલ્યા, સવારમાં પધારવાના હતા. પણ એક દરબારનું છોકરું હાજે જન્મ્યું એ મરી ગયું. પછી બધાએ કહ્યું બંધ રાખવું પડશે. સંતોએ કહ્યું કે ભગવત પ્રસાદજી મહારાજ રઘુ વિજયમાના દીકરા, અને એ જ્યારે આવે તમે એક છોકરા હાથર બંધ રાખાવ ન રાખ્યો, હજુ એ ગામમાં હક નથી પડતું. શું કરીએ? પ્રીતિની સિદ્ધિ ન થાય. પ્રીતિની સિદ્ધિ ન થવા દે, આ નડે બહુ. અત્યારે ઘરમાં કોઈ મરી જાય એટલે 9 દાડા સુધી ભગવાનને કોઈ પાણી ન પાય. એ પહેલાં ગયું બધું છે. હામોય ન જોવે, કોઈ પાસે બોલાવીને દીવો ન કરાવે. અમારે મરી ગયું થાય નહીં, એટલે આ મરી ગયું તારે થાય કે તે પછી થાય. એ પ્રીતિની સિદ્ધિ થતી નથી. એ પડ્યું મૂક્યું તે દાડે એને. એટલે આત્મનિષ્ઠા ને પ્રીતિને આત્મનિષ્ઠાની જરૂર પડે. એનો આત્મા બધેથી કાઢેલો હોય તો એ પ્રીતિની સિદ્ધિ થાય. હવે પ્રીતિને આત્મનિષ્ઠા બે હોય પણ ચારે બાજુ રાગ હોય, એનો શેર મેળ પડે. એ રાગ છે, આમ કરું ને આમ કરું, આમ કરું આમ કરું. એક સુંદરજી દિવાન થઈ ગયા ભુજના રાજાના. ભગવાને કહેતા નથી પણ વ્યવહાર બહુ કરતા. જ્યારે દેહ પડવાનો ત્યારે બહુ પશ્ચાતાપ કર્યો એને કે મેં આ જિંદગીમાં આવું કર્યું. એટલે રાગ છે ચારે બાજુ, એ બેની સિદ્ધિ થવા ન દે તમને. ત્યારે એક બોટાદના શિવલાલભાઈ કરીને ભગાદોશીના દીકરા થઈ ગયા, અને એવા દવ્ય સંપત્તિના હતા. નાનપણથી સાધુના સંઘમાં રહેતા, અને ઘેર કાયમ પૂજા 2-3 કલાક સુધી કરતા, ધ્યાન કરતા. અને એને 8 લાખ રૂપિયા તે દાડે એની પાસે હતા. પછી એક સાધુ હતા, એનું નામ પણ લખ્યું છે. એક કાયમ આ શિવલાલભાઈને પાસે પૂજા કરાવે, અને શ્રી મહારાજ જાતે મૂર્તિમાં ના આવે, એ સંતો જોવે. સ્વામી નારાયણાય સ્વાહા, હવે ભગવાનને નૈવેદ્ય મૂકો. હવે એ બધું જેટલું કે એટલું બધું ભગવાન આવીને ગ્રહણ કરે, એ સંતો જોતા. પણ વ્યવહારની પ્રવૃત્તિ મોટી, એટલે આવે ત્યારે વ્યવહાર કરવાની શરૂઆત કરી. એટલે મૂર્તિ પછી આવતી બંધ થઈ. એ ચાલુ પૂજામાં વ્યવહાર કરવા ગયા. પછી સંતો કહે હવે નહીં આવે. કેમ નહીં આવો? તો કે ભગવાન સ્વામિનારાયણ હવે આવતા નથી, કે છે તમે ચાલુમાં વ્યવહાર કરો છો. પછી વ્યવહાર પણ એને પડ્યો મૂક્યો, પૂજામાં નહીં. ત્યારે અત્યારે પૂજા પાથરી બેઠા હોય, હલાવ શું ભાવ છે? તારો ભાવ જ ઉતરે. અત્યારે તો ભાવ ઉતરે. એટલે આત્મનિષ્ઠા હોય, પ્રીતિ હોય, પણ વૈરાગ્ય જો ના હોય તો આ બંનેની સિદ્ધિ થતી નથી. વૈરાગ્યનો અર્થ રાગ. રાગ એટલે આમ કરું, આમ કરું, આમ કરું, આમ કરું, એ રાગ કહેવાય છે. ચાલુ ને ચાલુ. જેમ વાજાઓ પવન ભરો એટલે એનો સૂર નીકળ્યા કરે, એમ આ એને વૈરાગ કહેવાય. હવે રાગ અને વૈરાગ, નિષ્કુળાનજીએ લખ્યું છે કે ત્યાગ ન ટકે રે વૈરાગ વિના કરે કોટી ઉપાયજી. એટલે બે વસ્તુ હોય, પણ જો રાગ બહુ હોય તો એ આત્મનિષ્ઠાની સિદ્ધિ અને પ્રીતિની સિદ્ધિ થવા દેતા નથી. ત્યારે એ વૈરાગની જરૂર પડે તો આ બેની સિદ્ધિ થાય. હવે આ વૈરાગ, આત્મનિષ્ઠા અને પ્રીતિ એ બે ન હોય તો વૈરાગ લુખો પાછો નકામો પડે, એની જરૂર પડે. એટલે આની જરૂર પડે, આની જરૂર પડે. ત્યારે આત્મનિષ્ઠા, પ્રીતિ અને વૈરાગ હોય, પણ સ્વધર્મ ન હોય, પોતે પાળતો ન હોય,
પરમેશ્વરનું ધ્યાન ભજન ઉપાસના કરતો હોય ન હોય તો આ બ્રહ્માંડમાંથી બહાર જઈ શકે નહીં. આઈને એને ફેરવા કરે. બ્રહ્માનો લોક ઉલ્લંઘીને એ બીજા લોકમાં ન જાય, ભગવાનના ધામમાં ન જાય. એટલે એને સ્વધર્મની જરૂર પડે. સ્વધર્મની સિદ્ધિ વૈરાગ્ય ના હોય તો સ્વધર્મ સિદ્ધ ન થાય. એટલે આત્મનિષ્ઠા ભગવાન સ્વામિનારાયણમાં પ્રીતિ, વૈરાગ અને સ્વધર્મ 4 હોય ત્યારે આ બ્રહ્માંડ ભેદીને ભગવાનના લોકમાં જાય. એટલે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે કે પિંડ અને બ્રહ્માંડ એ મૂકીને ભગવાન ભજવાના, એ પેલી પા જાય, નહીં તો અહીંથી બહાર ન જાય. સ્વધર્મ એટલે પોતે પાળવાનો જે ધર્મ, એમાં બીજું કોઈ કામ લાગે નહીં. જેમ આપણે કોક ખાય તો આપણી જેમ ભૂખ જાય નહીં, એ પોતાને જ ખાવું પડે. મારા વતી તું ખાઈ લેજે અને મારે ચાલશે મહિનો, એ જેમ ચાલતું જ નથી એમ સ્વધર્મ એ કિંમતી બહુ છે. સ્વધર્મ એટલે પોતે જ પાળવાનો, કારણ કે પોતાને જ જવાનું છે, એમાં સાથે નથી આવે એમ કોઈ. એકલા આવ્યા અને એકલા જવાનું, આ મુસાફરી એકલાની છે, જોડે નહીં કોઈ. સ્વધર્મ હોય, પોતે પાળતો હોય, ભગવાનની ઉપાસના કરતો હોય, ભક્તિ કરતો હોય, ભગવાનના વચન પાળતો હોય, પણ એમાં જો એનો આત્મા જ્યાં ત્યાં ચોટેલો હોય તો વાંધો છે, એ પણ ન નીકળે. પછી વૈરાગ્ય ન હોય તો ચારે બાજુ રાગ હોય, અને પ્રીતિ ન હોય, બીજા ધર્મો પાળતો હોય તો પણ કામમાં છે. કેટલાક ધર્મો ભારરૂપ હોય છે, ખોટા, એ મુક્તાનંદ સ્વામીએ ઉલ્લેખ કર્યો છે. જાતનો વર્ણાશ્રમ કેટલું લખ્યું છે એમણે તો એ વિષયમાં. એટલે પ્રીતિ, આત્મનિષ્ઠા ને વૈરાગ એ 3 ન હોય તો એકલો સ્વધર્મ પણ કામ નથી આપી શકતો. એની એકબીજાની ગુણોની અપેક્ષા રહે છે. એ 4 ગુણો ભેગા થાય તો જ આ બ્રહ્માંડમાંથી, ભૂલોકમાંથી, બ્રહ્માના લોકમાંથી બહાર જવાય, નહીં તે જવાય નહીં કોઈ નથી. અને એની ગતિ જ ન થાય, સ્વર્ગલોકથી આગળ ન જાય ક્યાંય, એ ત્યાં જ ચોટે છે. એટલે સ્વધર્મને પાછા 3 ગુણોની જરૂર પડે. આત્મનિષ્ઠાની જરૂર પડે, ભગવાનમાં પ્રીતિની જરૂર પડે અને વૈરાગ્યની જરૂર પડે. ત્યારે આપણા મોટા મોટા સંતોમાં એ 4 ગુણો ભેગા થઈ ગયા. બ્રહ્માનંદજીમાં એ 4 ગુણો ભેગા દેખાયા. એની તમે વાત સાંભળો, તમને બધા એમાંથી મુકાવીને ભગવાનમાં લઈ જાય. બ્રહ્માનંદ સ્વામી તો સજી મહારાજને વિશે એક આખું નાનો ગ્રંથ લખ્યો છે કે જેમ સુતાર લાકડાને ગળીને સારું બનાવે, સોનાને ગળીને સારું બનાવે, કુંભાર ધૂળને સારું પાત્ર બનાવે, ભગવાને મને શ્રેષ્ઠ પાત્ર બનાવ્યા. ત્યારે એ 4 ગુણ ભેગા થયા એટલે આ દુનિયાને સંભાળે ને કંઈ પણ નહીં. ત્યારે સ્વધર્મ છે તો પણ જો આત્મનિષ્ઠા બધાનેથી આત્મા કાઢીને ન લાવ્યા હોય, વૈરાગ્ય ના હોય, સ્વામિનારાયણમાં પ્રીતિ ન હોય તો એ સ્વધર્મ એકલો પણ કામ નથી આપતો. એ 4ની જરૂર પડે એકબીજાની. જેમ આપણા આખા શરીર છે એની આંખની જરૂર પડે, કાનની જરૂર પડે, જીભની પડે, હાથની પડે, પગની પડે, એમ એકબીજાના ગુણોની જરૂર પડે છે. એટલે સ્વધર્મ હોય પણ 3 ન હોય તો એ આગળ ગતિ ન થાય.
એ રોકી રાખે ને જવા ન દે. અત્યારે કોઈ ગાડી ફાસ્ટ જતી હોય પણ રેલવેનું ક્રોસિંગ આવે ને આગળ ફાટકમાં બંધ કરે, ગાડી જઈ શકે નહીં, હવે આગળ ન જાય. ત્યારે ભગવાન સ્વામિનારાયણે આ બધાને એટલા બધા ગુણ ઘૂંટાય કર્યા. દાડામાં 5 વખત સમજાવે કેટલું થયું. ત્યારે એ જીવ આ બધામાંથી મુકાય અને ભગવાનના ધામમાં ગયા, ને તે જાય નહીં. અત્યારે જેમ પોણા ભાગના કથા વાર્તા સાંભળ્યા સિવાયના માણસો ભગવાન પાસે જે માગે છે, હલકામાં હલકો એ રહેવાનું જ માગે છે. એટલે આ વચનામૃત છે એ ઘણું જ કિંમતી છે. ભેદીને જવાનું કીધું એટલે જાય નહીં. અત્યારે હારા હરિભગત કહેવાય, ભગવાન ગામમાં ગયા છે કહેવાય, પણ આ શબ્દ નહીં. એટલે ગોખણામાં નાળિયેરના ગોટા મૂક્યા છે. એ શું કામ મૂક્યા છે? એણે કંઈક થયું છે. ગમે સ્વામિનારાયણની મૂર્તિ ઘરમાં ખરી અને નાળિયેરનો ગોટો ખરો. તમે પૂછો કે આ કોણ છે? આ મારો કાકો થાય. આ નાળિયેર કોણ છે? મારી માનો. બધા અહીં જ બેહાડે લોકો. શે કારણે બેઠા તો કે જાય નહીં એટલે કંઈ કીધું એટલે બેહાડ્યા હોય. મેં કેટલા ખાટલા રાતે ઊંચા કરે છે. આની તો માથાકોટ ભાવ છે. તમે ગમે તેને ઘરમાં કંઈક થાય છે, મને હક નથી પડતું, એ કોકને તમે પૂછો તો એ આમાં આંગળીઓ કરે, લીટા કરે. અહીં 3 અવગત્યા થયા છે. હવે શું કરવું પડે? હવે પાઠ કરવા પડે. એના કેટલા થાય? 10,000 થાય. આનું વાત છે, બીજું છે જ નહીં ને. મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે પુરુષોત્તમ નારાયણને ભજનારા બહુ જ ઓછા, અને આ ભૂત અને પ્રેતને ભજનારા જ બહુ. અહીં રોકાઈ રહેલા બધા જ જેટલામાં શરીરમાં આવે છે એ બધા અહીંયા જ છે, ગયેલું નહીં કોઈ. એટલે આવે છે અને શરીરને હેરાન કરે છે. ત્યારે સ્વધર્મ હોય પણ આ 3 વાના ના હોય તો પણ આ બ્રહ્માંડ ભેદીને આગળ જવાય નહીં. એ બધું આ મૂકેલું હોય ત્યારે જવાય. અત્યારે જેમ અમેરિકામાં જવું હોય કોઈને તો બધું મૂકે, મા બાપ, ગામ, દેશ, જન્મ, એનો સંસ્કાર બધો મૂકીને પછી જાય. એમાં બધું મૂકી અને અક્ષરધામમાં પછી જાય. એમ છેનું જવાય? અત્યારે અમેરિકા જવું હોય અને 3 રૂપિયા લઈને બેઠો હોય મુંબઈ એરપોર્ટ ઉપર, એ અમેરિકા જવાતું છે કે મુંબઈમાં ન ફરાય ને? 3 રૂપિયા શું થાય? એ આ 4 ગુણોની એકાબીજાની અપેક્ષા છે. અને ભગવાનના ભગત કહીને ધોળે દાડે એ ધામમાં ગયેલા છે. ઇતિ વચનામૃત. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 19મું વચનામૃત પૂરું થયું. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય.